અને મારી સંમતિ સાથે નવું સંગઠન બનવું જોઈએ, એના બદલે એમને આપોઆપ અલગથી નવું કરી અને એ સંગઠન ઊભું કર્યું છે. એટલે એ બંધારણની વિરુદ્ધનું 21મી તારીખનું સંમેલન મળી રહ્યું છે. નમસ્કાર. ગુજરાત સરકારનો સૌથી મોટો કક્કુ ગણાતા કોળી સમાજમાં અત્યારે દિલ્હી સુધી ડખા અને અખિલ ભારતીય કોળી સમાજમાં આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ બે ભાગલા પડી ગયા છે. 14 તારીખે દિલ્હીમાં કુંવરજી બાવળિયાનું જૂથે શક્તિ પ્રદર્શન કર્યું અને એ શક્તિ પ્રદર્શનની મોટી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ધારાસભ્યો સાંસદો છે એ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ પણ આ અધિવેશનમાં છે એ હાજરી આપી. અને આ જોતા હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું હીરાભાઈ સોલંકી એકલા પડી ગયા છે? કેમ કે 21 તારીખે અખિલ ભારતીય કોળી સમાજનું જે બીજું સંગઠન છે, જે આ જૂથવાદ છે, એમાં હીરાભાઈ સોલંકી ગુજરાતના પ્રદેશ પ્રમુખ એટલે કે પ્રમુખ છે. તો એનું અધિવેશન 21 તારીખે યોજાવા જઈ રહ્યું છે. તો હીરાભાઈના ખેમા તરફથી આ ધારાસભ્યો, આ ભાવનગરના સાંસદ કે દીવ દમણના સાંસદ, જે સમાજના મોટા આગેવાનો છે, જે કુંવરજીભાઈ બાવળિયાના અખિલ ભારતીય કોળી સમાજના અધિવેશનમાં હાજરી આપી, તો શું આ હીરાભાઈના અધિવેશનમાં છે હાજરી આપશે કે કેમ? કે પછી 21 તારીખે યોજાનારું હીરાભાઈનું અધિવેશન છે એ ફીકું પડશે? શું હીરાભાઈના ભાઈ એવા પુરુષોત્તમભાઈ સોલંકી છે એ આ અધિવેશનમાં હાજરી આપશે કે કેમ? કેમ કે કોળી સમાજમાં પુરુષોત્તમભાઈ સોલંકીનો જે દબદબો પહેલેથી ચાલ્યો આવે છે અને કોળી સમાજ પર જે પકડ છે, અને એના જ ભાઈ હીરાભાઈ સોલંકી છે અધિવેશન કરવા જઈ રહ્યા છે. તો આ અધિવેશનમાં શું થશે? શું પુરુષોત્તમભાઈ સોલંકી છે હાજરી આપશે? શું આ ધારાસભ્યો છે ફરીથી હાજરી આપશે કે કેમ? આ સાંસદ ભાવનગરના, જ્યાંથી પુરુષોત્તમભાઈ સોલંકી છે એ ગુજરાત સરકારના મંત્રી છે, તો એ સાંસદ ફરીથી હાજરી આપશે કે કેમ? કે પછી એ અખિલ ભારતીય કોળી સમાજનું જે અધિવેશન થવાનું છે તે ફીકું પડશે? તો હજી જૂથવાદ કોળી સમાજમાં પડી રહ્યા છે અને શા કારણોસર આ બે અધિવેશન થયા, અને શું કુંવરજીભાઈ બાવળિયાના જે અધિવેશનમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સાંસદોએ હાજરી આપી, એ ધારાસભ્યો અને સાંસદો આ હીરાભાઈ સોલંકીના 21 તારીખના અખિલ ભારતીય અધિવેશનમાં હાજરી આપશે કે કેમ? પુરુષોત્તમભાઈ સોલંકી હાજરી આપશે કે કેમ? આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાતની રાજનીતિમાં જે સમાજ સત્તાના સમીકરણો બદલવાની તાકાત રાખે છે તે અખિલ ભારતીય કોળી સમાજ એટલે કે કોળી સમાજ અત્યારે સંગઠનની લડાઈમાં બે ભાગલામાં વેચાઈ ગયો છે અને દિલ્હીમાં અલગ અલગ અધિવેશનો બોલાવવામાં આવ્યા છે. જેમાંનું પહેલું અધિવેશન 14 તારીખે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં યોજાઈ ગયું. અને આ અધિવેશનમાં જે રીતે ભાજપના નેતાઓની હાજરી જોવા મળી, તેનાથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કેમ કે એક તરફ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જે અખિલ ભારતીય કોળી સમાજનું એ સંગઠન ચલાવે છે, અને બીજી તરફ જે બીજું અખિલ ભારતીય કોળી સમાજ જે તે સમયે વિવાદ થયો એને પણ આગળ આપણે સમજવો છે. પરંતુ એ ખેમામાં હીરાભાઈ સોલંકી એટલે કે પુરુષોત્તમભાઈ સોલંકી, જે ગુજરાત સરકારના મંત્રી છે, તેના જ ભાઈ 21 તારીખે અધિવેશન કરવા જઈ રહ્યા છે. તો એ અધિવેશનમાં ભાજપના નેતા જેને હાજરી આપી છે, જે ધારાસભ્યો સાંસદોએ હાજરી આપી છે, તે જોવા મળશે કે કેમ? અને આ ડખાના કારણે હાલ ગુજરાતનું રાજકારણ છે ગરમાયું છે. હવે વાત કુંવરજીભાઈ બાવળિયાનું જે 14 તારીખે અધિવેશન થયું તેમાં કોણ કોણ હાજર રહ્યું? તો ભાવનગરના સાંસદ નેમુબેન બાંભણિયા, સાથે દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ, અને સાથે અન્ય રાજ્યમાંથી કોળી સમાજના જે ધારાસભ્યો સાંસદો છે તે અને ગુજરાતના જે ધારાસભ્યોએ હાજરી આપી છે, એમાં પાલીતાણાના ભીખાભાઈ બારિયા, તળાજાના ગૌતમભાઈ ચૌહાણ, ધંધુકાના ધારાસભ્યની સાથે અન્ય રાજ્યના પણ ધારાસભ્યોએ હાજરી આપી. સાથે સમાજના આગેવાનોમાં ચંદ્રવદન પીઠાવાલા, સોમાભાઈ ગાંડાભાઈ પટેલ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, અને સાથે જે પૂર્વ ધારાસભ્યો છે ગુજરાતમાં રહી ચૂક્યા છે, એવા સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી. હવે વાત આ મુખ્ય ડખો શું છે, મુખ્ય વિવાદ શું છે તેની કરવી છે કે અખિલ ભારતીય કોળી સમાજમાં આંતરિક ડખો છે શું? તો વિવાદમાં આ કોઈ નવો વિવાદ નથી, જૂનો છે. જે તે સમયે કુંવરજી બાવળિયા રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે આ લડાઈ શરૂ થઈ હતી. તેની સામે અજીત પટેલ મેદાનમાં આવ્યા હતા. જે તે સમયે કુંવરજીભાઈ બાવળિયા છે કેબિનેટ મિનિસ્ટર બન્યા, અને સામેથી તેનો વિડીયો પણ એક સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે કે હું અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ પદેથી રાજીનામું આપું છું.
મારી પર જે કેબિનેટ મંત્રીનું ભારણ છે અને દરેક જગ્યાએ હું પહોંચી વળતો નથી એ રીતનો વિડીયો છે કુંવરજીભાઈ બાવળિયાનો છે એ ફરી રહ્યો છે. તો એ સમયે કુંવરજીભાઈ બાવળિયાએ કહેવાય છે કે અખિલ ભારતીય કોળી સમાજનું અધ્યક્ષ પદ છોડ્યું હતું. બાદમાં અજીત પટેલ અને એ સમયે કંઈક ઇલેક્શન પણ એ સંગઠનમાં જે કંઈ થતું હોય એ થયું હતું અને અજીત પટેલને છે એ અધ્યક્ષ પદે છે ચૂંટાયા હતા, પ્રમુખ છે બન્યા હતા. પરંતુ બાદમાં છે કુંવરજીભાઈ બાવળિયા ખેમા તરફથી છે કુંવરજી બાવળિયા પણ પ્રમુખ પદ પર છે અને સામે અજીત પટેલ ખેમો છે એ પણ કહી રહ્યા હતા કે અજીત પટેલ અમારા અધ્યક્ષ છે કે પ્રમુખ છે. આ વચ્ચે બે સંગઠનો હાલ કાર્યરત છે જેમાં હીરાભાઈ સોલંકી અજીત પટેલ ખેમાના જે અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન છે જેનું અધિવેશન 21 તારીખે ભરાવા જઈ રહ્યું છે તેના પ્રમુખ છે વિરેન્દ્ર કશ્યપ જે અજીત પટેલ અને હીરાભાઈ સોલંકી જૂથમાંથી આવે છે અને સામે કુંવરજીભાઈ બાવળિયા જેનો કાર્યક્રમ છે જેનું અધિવેશન છે એ 14 તારીખે પૂર્ણ થયું. ભાવનગર માંથી પણ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હાજરી આપી અને હવે 21 તારીખના કાર્યક્રમની રાહ જોવાઈ રહી છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકી એક સંગઠનમાં છે એ પદ સંભાળી રહ્યા છે. બંને જૂથો આખા ભારતમાં પોતપોતાની રીતે હોદ્દેદારોની નિમણૂક પણ કરી ચૂક્યા છે. આ ડખા બાદ છે બંને સંગઠનોએ ગુજરાતમાં તો કે બે સંગઠન કામ કરે, અખિલ ભારતીય કોળી સમાજ જેમાં કુંવરજીભાઈ બાવળિયાનો ખેમો અને બીજી તરફ અજીત પટેલ અને હીરાભાઈ સોલંકીનો ખેમો. તો એમાં પણ નિમણૂકો આપવામાં આવી. સિંહોર તાલુકામાં હોય કે ભાવનગર જિલ્લાના હોય તો એમાં પ્રમુખો છે બે અખિલ ભારતીય કોળી સમાજના, એક હીરાભાઈ સોલંકી તરફથી ને એક કુંવરજીભાઈ બાવળિયા તરફથી. એમ પૂરા ભારતમાં છે એમ કહેવાય છે કે નિમણૂકો આપી દેવામાં આવી અને એનો મામલો કંઈક કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. અને આ ડખાના કારણે છે અખિલ ભારતીય કોળી સમાજનું જે કોળી સમાજનું જૂનામાં જૂનું છે એ સંગઠન છે પૂરા ભારતમાં કામ કરી રહ્યું છે. તો એ સંગઠનનું બેંક એકાઉન્ટને પણ કંઈક ફ્રીજ કરવામાં આવ્યું છે. હવે 21 તારીખે જે અધિવેશન છે અને હીરાભાઈ સોલંકી સામે જે સવાલો થઈ રહ્યા છે કે જે મૂંઝવણ થઈ રહી છે કે 14 તારીખે કુંવરજી બાવળિયાએ દિલ્હીમાં મોટું શક્તિ પ્રદર્શન કરી અને ભાજપના નેતાઓનો સાથ મેળવી લીધો. હવે વારો હીરાભાઈ સોલંકીનો છે. આગામી 21 તારીખે હીરાભાઈ સોલંકી એટલે કે વિરેન્દ્ર કશ્યપ જે હાલ એ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે તો એનું અધિવેશન દિલ્હીમાં મળવા જઈ રહ્યું છે. પરંતુ 14 તારીખના માહોલ પછી હવે સરસાએ એ જોર પકડ્યું છે કે શું ભારતીય જનતા પાર્ટીના આ ધારાસભ્યો કે નેતાઓ છે 21 તારીખે અધિવેશનમાં જશે કે કેમ? કારણ કે મોટા ભાગના નેતાઓ આ બાવળિયાનું જે અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન છે એ અધિવેશન છે એમાં હાજરી આપી ચૂક્યા છે. શું હીરાભાઈ સોલંકીનું આ અધિવેશન છે ફીકું પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે? શું ભાજપમાં આંતરિક સમીકરણોના કારણે હીરાભાઈ સોલંકી એકલા પડી ગયા છે? તેવા સમયે હવે સમાજમાં રાજકીય પંડિતોની નજર એ વાત પર છે કે શું નાના ભાઈ હીરાભાઈ સોલંકીની વારે પૂર્વ મંત્રી અને હાલ પણ મંત્રી છે, પહેલેથી ભારતીય જનતા પાર્ટીમાં છે, રાજ્ય કક્ષાના મંત્રીનું પદ છે એ સંભાળી રહ્યા છે એવા કોળી સમાજના કદ્દાવર નેતા પુરુષોત્તમભાઈ સોલંકી દિલ્હી જશે કે કેમ? પુરુષોત્તમભાઈ સોલંકી દિલ્હી જાય છે તો સાથે ધારાસભ્યો છે અહીં જશે, અમુક જે કોળી સમાજના મંત્રીઓ છે પણ જશે અને અન્ય રાજ્યના એ ધારાસભ્યોએ પણ જવાનું રહેશે, સાંસદોને પણ જવાનું રહેશે. શું સોલંકી બંધુઓ અધિવેશનને સફળ બનાવીને કુંવરજીભાઈ બાવળિયાને જવાબ આપશે કે કેમ? હાલ કોળી સમાજના બે ફાટા પડી ચૂક્યા છે. જોવાનું રહેશે કોળી સમાજના આ આંતરિક વિખવાદને ભાજપના નેતાઓને પણ ધર્મ સંકટમાં મૂકી દીધા છે. એક તરફ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા છે તો બીજી તરફ પુરુષોત્તમ સોલંકી ના બંધુ એવા હીરાભાઈ સોલંકી 14 તારીખે બાવળિયાએ બાજી મારી લીધી છે અને 21 તારીખે હીરાભાઈ સોલંકી દિલ્હીમાં કેવું શક્તિ પ્રદર્શન કરે છે અને ભાજપ સંગઠન આ વિવાદમાં છે શું સ્ટેન્ડ લે છે એના પર સૌની નજર છે. તમારું શું માનવું છે? કોળી સમાજમાં બે મોટા ફાટા પડવા જઈ રહ્યા છે, દિલ્હીમાં એના પડઘા પડી રહ્યા છે. મામલો ગુજરાતનો છે જે અગાઉ સુલટાવવા માટેના પ્રયત્નો પણ થયા છે પરંતુ એમાં કંઈક ને કંઈક સફળતા મળી નથી. તો આ વાત પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો તો તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.